સુરક્ષાના પાલ અડાજણા અને અશ્વિની કુમાર વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા નાગરિકોને નિશાન બનાવી મોબાઈલ અને સોનાની ચેઇનના સ્નેચિંગ કરી તરખાટ મચાવનાર એટા ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી જેલમાંથી મુક્ત થયાના માત્ર 20 દિવસમાં જ 4 ગુનાઓને અંજામ આપી ચૂક્યો. ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે ભેસ્તાન આવાસ પાસેથી સાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ ઝાકીર શેખને અટકાયતમાં લેવામાં આવ્યો છે. આરોપી અગાઉ પણ ઉધના, અડાજણ અને ગોળાદરા પોલીસ સ્ટેશનમાં 6 જેટલા ગુનામાં પકડાયેલો છે. 20 દિવસ પહેલા જ પાસા હેઠળની સજા પૂરી કરી તે જેલમાંથી બહાર આવ્યો હતો, પરંતુ તેણે સુધારો કરવાના બદલે ફરી ગુનાહિત કૃત્યો શરૂ કર્યા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી વહેલી સવારે પોતાના એક્સેસ મોપેડ પર નીકળતો અને જાહેર બગીચાઓ કે રસ્તા પર એકલા ચાલતા સ્ત્રી પુરુષોને રેકી કરી તેમને ટાર્ગેટ બનાવતો હતો. યોગ્ય તક જોતા જ તે સોનાની ચેન કે મોંઘા મોબાઈલ ઝડપથી આંચકી લઈને તે પૂર ઝડપે મોપેડ ચલાવી ફરાર થઈ જતો હતો. પોલીસે આરોપી પાસેથી આઈફોન 17, આઈફોન 50 પ્રો, સોનાનું પેન્ડન્ટ અને એક્સેસ મોપેડ મળી કુલ ₹3,38,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ધરપકડ સાથે પાલ પોલીસ સ્ટેશનના 2 તથા અડાજણ અને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના એક મળી કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીને રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત લાગેલી હોય છે. એ અનુસંધાને એન્ટી એસ્ટોસોનના પીઆઈ સિંધા અને પીએસઆઈ મહેડાની ટીમને એક બાતમી મળેલી. સાહિલ ઉર્ફે વસીમ ઝાકીર શેખ લિંબાયતનો રહેવાસી જે ચેન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલો છે. અગાઉ પણ એના વિરુદ્ધમાં 6 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે અને પાસામાં જઈને આવેલો છે 20 દિવસ પહેલાં. એવી બાતમી આધારે આ આરોપીને લાવી સઘન પૂછપરછ કરતા અત્રે પાલ પોલીસ સ્ટેશનના એક ગુનામાં એને ચેન સ્નેચિંગ કરેલું હતું, જે આધારે લાવીને વગર પૂછપરછ કરતા એની પાસેથી ₹3,38,000નો મુદ્દામાલ મળી આવેલ છે. અને અશ્વિની કુમાર, પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાઓ એને કબૂલ કરાવી. ટોટલ એના વિરુદ્ધમાં 10 ગુનાઓ છે. આ આરોપી હમણાં જસ્ટ 20 દિવસ પહેલાં પાસામાંથી છૂટી આવેલ છે. અત્યારે એને અટક કરી વધુ કાર્યવાહી માટે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવેલ છે.